નમસ્કાર વિદ્યાર્થીઓ, BA સેમેસ્ટર 2 સમાજશાસ્ત્ર પેપર નંબર 4 ભારતીય સમાજશાસ્ત્ર 2 એમાં આપણે કુટુંબ અને લગ્ન સંસ્થા એ ટોપિક ઉપર ચર્ચા કરી રહ્યા છે. એમાં આપણે પિતૃસત્તાક કુટુંબનો અર્થ, એના સ્વરૂપો, એના લક્ષણો એ જોયા. ત્યારબાદ હવે આપણે માતૃસત્તાક કુટુંબનો અર્થ અને લક્ષણો જોવાના છે. માતૃસત્તાક કુટુંબની વ્યાખ્યા આપતા મેકાઇવેર અને પેજ નામના સમાજશાસ્ત્રી જણાવે કે જે કુટુંબમાં સર્વ સત્તા માતા કે પત્નીમાં કેન્દ્રિત થયેલી હોય તે કુટુંબને માતૃસત્તાક કુટુંબ કહી શકાય. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો પિતૃસત્તાક કુટુંબમાં જેમ કુટુંબને લગતી સર્વ સત્તા પિતા કે પતિના હાથમાં હોય અને કુટુંબને લગતી સર્વ બાબતોમાં તે પ્રભુત્વ અને નિયંત્રણ ધરાવે, તેમ માતૃસત્તાક કુટુંબમાં સર્વ બાબતોમાં માતા કે પત્નીનું પ્રભુત્વ અને નિયંત્રણ હોય છે. પરંતુ વાસ્તવમાં જોઈએ તો વિશ્વના કોઈ સમાજમાં આવા સ્વરૂપના માતૃસત્તાક કુટુંબ જોવા મળતું નથી. કારણ કે જેને માતૃસત્તાક કુટુંબ વર્ણવવામાં આવ્યું, વાસ્તવમાં તેવા કુટુંબમાં કોઈને કોઈ પુરુષને હસ્તકે સત્તાઓ હોય છે. સ્ત્રીના મામા, ભાઈ કે પતિ સ્ત્રીના પ્રતિનિધિ તરીકે સત્તા ધરાવતા હોય. આથી ઘણા વિદ્વાનો માતૃસત્તાક શબ્દ પ્રયોગને બદલે માતૃમૂલક, માતૃપ્રધાન કે માતૃવંશી કે માતૃકીય શબ્દનો પ્રયોગ કરે છે અને એને ઉચિત ગણે છે. તો આ એનો અર્થ હતો. હવે એના લક્ષણો આપણે જોઈએ માતૃસત્તાક કુટુંબના. તો એમાં કુટુંબમાં પ્રાથમિક રીતે સત્તા પતિને હસ્તક નહીં, પરંતુ પત્નીના માતૃપક્ષના સગામાંથી કોઈ પ્રતિનિધિ રૂપ પુરુષને હસ્તક હોય છે. જેમ કે પત્નીના મામા કે ભાઈના હાથમાં છે એ સત્તા છે એ કેન્દ્રિત થયેલી હોય છે. માતૃમૂલક કુટુંબમાં માતા દ્વારા સ્ત્રી સંતાનને, પુત્રીને મિલકત છે વારસામાં મળે છે. વારસા અંગેના નિયમોમાં વૈવિધ્ય હોય છે. માતૃવંશી કુટુંબમાં વંશ ગણતરી છે એ માતા દ્વારા જ થતી હોય છે. વંશ અને પૂર્વજ વચ્ચેનો સંબંધ માતા દ્વારા નક્કી થાય છે. સંતાનો તેમની માતાના જે વંશ છે એનાથી જ ઓળખાતા હોય છે. આમ રક્ત સંબંધો નક્કી કરતી જે વંશાવળી પદ્ધતિ છે, એ વંશાવળી પદ્ધતિ એ માતૃવંશી પદ્ધતિ છે. ત્યારબાદ માતૃવંશી કુટુંબમાં લગ્ન બાદ જે પતિ પત્ની પુરુષના પિતાને ઘેર વસવાટ કરતા નથી, પરંતુ તેઓ સ્ત્રીની માતાને ઘેર વસવાટ કરે છે અથવા માતાના ઘરની આજુબાજુ ઘર વસાવીને રહેતા હોય છે. કેટલાક માતૃવંશી સમાજોમાં લગ્ન બાદ પુરુષ પોતાની માતાના જ ઘરમાં રહેવાનું ચાલુ રાખે છે અને તે પોતાની પત્ની અને બાળકોની અવારનવાર મુલાકાત લેતો રહે છે. આ પ્રથાને વિઝિટિંગ હસબન્ડની પ્રથા તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં લગ્ન બાદ સ્ત્રી તેની માતાનું ઘર કે ગામ છોડતી નથી. આથી માતૃવંશી કુટુંબ માતૃસ્થાની પણ છે. એમાં માતૃવંશી કુટુંબ વ્યવસ્થા દરજ્જો, ભૂમિકા અને કાર્યની દ્રષ્ટિએ પણ થોડી વિશિષ્ટતા છે ધરાવે છે. તો એ જોઈએ તો માતૃવંશી કુટુંબમાં પુત્રી, પત્ની અને માતા તરીકે સ્ત્રીનો દરજ્જો પુત્ર, પતિ અને પિતા તરીકેના પુરુષના દરજ્જા કરતાં ઊંચો હોય છે. માતૃવંશી કુટુંબમાં લોહીના સંબંધીઓ વચ્ચેના સંબંધો વધુ નિકટના રહે છે. એટલે કે સ્ત્રી તેના માતૃપક્ષી સગા જેવા કે મામા, ભાઈ, બહેન,
માતા વગેરે તેમજ તેના સંતાનો વચ્ચે વધુ નિકટના સંબંધો રાખે છે. પરંતુ પતિ પત્ની વચ્ચેની નિકટતા છે ઓછી રહે છે. અર્થાત લગ્નથી જોડાયેલા પતિ પત્નીના સંબંધો કરતાં લોહીના સંબંધોને પ્રાધાન્ય આપવામાં આવે. માતૃવંશી કુટુંબમાં જૈવિક પિતૃત્વ અને સામાજિક પિતૃત્વ વચ્ચે ભેદ હોય છે. કેટલીક વખત સંતાનોના જૈવિક પિતા કોણ છે તે નક્કી કરવું મુશ્કેલ બને છે. પરંતુ જૈવિક પિતૃત્વ છે મહત્વનું નથી. ખાસ રિવાજો દ્વારા સામાજિક પિતૃત્વને જ પ્રાધાન્ય અપાય છે. માતૃવંશી કુટુંબમાં પુરુષની મુખ્ય ફરજ પોતાના સંતાનોનું ભરણ પોષણ કરવાની નથી, પરંતુ પોતાની બહેનના સંતાનોનું ભરણ પોષણ કરવાની તેની મુખ્ય ફરજ છે. તેના પોતાના સંતાનોના ભરણ પોષણની જવાબદારી તો તેની પત્નીનો ભાઈ છે ઉપાડે છે. માતૃવંશી કુટુંબમાં પતિ પત્ની વચ્ચેના સામાજિક બંધનો કરતાં ભાઈ બહેનના વચ્ચેના બંધનો છે મજબૂત હોય છે. માતૃવંશી કુટુંબમાં મિલકતના વારસાને લગતા ઝઘડાઓ છે એ ઘણી જ સરળતાથી છે ટાળવામાં આવે છે. તો આવી રીતના આ માતૃવંશી અથવા માતૃસ્થાની કુટુંબની આપણે વિશિષ્ટતા જોઈ. હવે એવા જે માતૃવંશી જે કુટુંબો છે એમાં નાયર કુટુંબ આવે છે. તો આ નાયર કુટુંબ વ્યવસ્થા જે છે માતૃવંશી છે, તો એના આપણે અર્થ અને એની ખાસિયતો છે હવે આપણે એની ચર્ચા કરીશું. તો ભારતમાં દક્ષિણ પશ્ચિમ અથવા નૈઋત્ય ખૂણામાં જે નાયર લોકો છે વસે છે. નાયર લોકોમાં આ માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા પ્રવર્તે છે. તેઓનું આ કુટુંબ સંયુક્ત કુટુંબ છે જે તરવાડ તરીકે ઓળખાય છે. નાયર તરવાડમાં સ્ત્રી તેના ભાઈઓ અને બહેનો તથા પોતાના અને તેની બહેનના પુત્રો અને પુત્રીઓનો સમાવેશ થાય અને સાથે રહે છે. નાયર તરવાડમાં સ્ત્રીના પતિ, પુત્રીના પતિ, બહેનના પતિ, પુત્રની પત્ની વગેરેનો સમાવેશ થતો નથી. આ બધાનો સમાવેશ જે તે અન્ય તરવાડમાં થાય છે. ટૂંકમાં કહીએ તો તરવાડમાં લગ્નથી થતા સગાનો સમાવેશ થતો નથી, કારણ કે તરવાડ છે માતૃસ્થાની કુટુંબ છે. આથી લગ્ન પછી પણ સ્ત્રી તેની માતાના ઘરમાં જ રહે છે અને બાળકોનો ઉછેર પણ અહીં જ થાય છે. પતિ છે એ પ્રસંગોપાત પત્નીની મુલાકાત લે છે. તરવાડમાં સૌથી મોટી સ્ત્રી કુટુંબની મિલકતની માલિક છે, પરંતુ વાસ્તવમાં તરવાડનો સૌથી મોટો પુરુષ એટલે કે સ્ત્રીના મામા કે ભાઈ હોય એ મિલકતનો સાચો વ્યવસ્થાપક છે, જેને કર્ણવાન તરીકે ઓળખવામાં આવે છે. કર્ણવાન એટલે કાર્યો કરનાર અથવા કર્તા. કર્ણવાનના અવસાન બાદ તેના પછીનો સૌથી મોટો પુરુષ કર્ણવાર તરીકેનું સ્થાન લે છે. નાયર કુટુંબ જે છે માતૃપ્રધાન એટલે કે તરવાડ, એની ખાસિયતો અમુક આપવામાં આવેલી છે. તો એમાં એની પ્રથમ ખાસિયત છે એ મિલકતની વારસદાર સ્ત્રી છે. તરવાડ માતૃમૂલક કુટુંબ છે. આથી તરવાડનું ઘર અને સમગ્ર મિલકત તરવાડની સૌથી મોટી વયની સ્ત્રીની ગણાય છે અને સ્ત્રી દ્વારા સ્ત્રી વંશજોને જ મિલકત મળે છે. આ એની પ્રથમ ખાસિયત છે. ત્યારબાદ બીજી ખાસિયત છે કર્ણવાનના અધિકારો. તો કર્ણવાન તરવાડની મિલકત તથા કૌટુંબિક બાબતોની વ્યવસ્થા અને સંચાલન કરે છે, પરંતુ તે તરવાડના સભ્યોની પ્રત્યક્ષ કે પરોક્ષ સંમતિ વિના મિલકતનું વેચાણ છે એ કરી શકતો નથી. જો તે તરવાડની મિલકતનો દુરુપયોગ કરે તો તે કારણસર કર્ણવાનને સ્થાનભ્રષ્ટ પણ
કરી શકાય છે. કર્ણવાન તરવાડની મિલકતની વ્યવસ્થા કરે છે અને તેના પર દેખરેખ રાખે છે. પોતાના નામે મિલકતનું વેચાણ કરી શકે છે. પોતાના નામે એ જે જમીન છે એ પણ ખરીદી શકે છે. જમીનના ભાડા મેળવી શકે તથા જમીન ગીરો મૂકી શકે. જરૂર પડીએ લોન મેળવી શકે. પોતાના નામે કોર્ટમાં કેસ ચલાવી શકે. તે કુટુંબના સભ્યોનો વાલી ગણાય છે. સભ્યોની નામની પાછળ કર્ણવાનનું નામ જોડાય છે. જેમ સમાજમાં પુત્રના નામ પાછળ પિતાનું નામ જોડાય અને છેલ્લે અટક લખાય, તેમ નાયર લોકોમાં વ્યક્તિના નામની પાછળ કર્ણવાનનું નામ જોડાય અને અટકને સ્થાને તરવાડનું નામ જોડવામાં આવે છે. વર્તમાન સમયમાં તેઓ તરવાડના નામને બદલે નાયર એવું નામ લખે છે. આ કાર્યો શુભ નિષ્ઠાથી કરે ત્યાં સુધી તરવાડના કોઈ સભ્ય તેનો વિરોધ છે કરી શકતા નથી. પરંતુ તે કોઈ પણ કાર્ય બદદાનતથી કરે તો સભ્યો તેનો વિરોધ કરી અને એને સ્થાનભ્રષ્ટ કરી શકે છે. આવી રીતના કર્ણવાન છે એ સર્વસત્તાધીશ બની રહે છે. તો આ એના અધિકારો છે નાયર કુટુંબમાં આપવામાં આવેલા છે. ત્યારબાદ ત્રીજી ખાસિયત છે કે મિલકતની અવિભાજ્યતા. તરવાડ સંયુક્ત કુટુંબ છે. તરવાડની મિલકત બધા પુરુષ અને સ્ત્રી સભ્યોની સંયુક્ત મિલકત ગણાય છે. સૈદ્ધાંતિક રીતે તરવાડમાં મિલકત અવિભાજ્ય છે. એટલે કે સભ્યો પોતાનો હિસ્સો મેળવવાને હકદાર નથી. પોતાની ઈચ્છા અનુસાર તેઓ પોતાનો હિસ્સો મેળવીને અલગ નિવાસ કરી શકતા નથી. બધા સભ્યોની સંમતિથી મિલકતના ભાગલા પાડી શકાય છે. પરંતુ એક પણ સભ્ય વિરોધ કરે તો કુટુંબની મિલકતનું વિભાજન છે શક્ય બનતું નથી. આમ તરવાડની મિલકત પણ છે એ અવિભાજ્ય જોવા મળે છે. ત્યારબાદ આપણે એની ખાસિયત છે અન્ય સભ્યોના જે અધિકારો. તો અન્ય સભ્યોમાં જોઈએ તો એ માત્ર ભરણ પોષણના જ અધિકારો છે. તરવાડમાં સંયુક્ત નિવાસ કરનારને જ ભરણ પોષણનો અધિકાર મળે છે. અલગ રહેનાર સભ્યને ભરણ પોષણનો અધિકાર મળતો નથી. તરવાડથી અલગ રહેવા માટે કર્ણવાનનો ગેરવર્તાવ જવાબદાર હોય અને તે પુરવાર કરવામાં આવે તો તેવા સભ્યને તરવાડ પાસેથી ભરણ પોષણનો અધિકાર છે મળે છે. તરવાડના બધા સભ્યોને સંયુક્ત નિવાસ અગવડરૂપ હોય અને કર્ણવાનની મંજૂરીથી અલગ નિવાસ કરવામાં આવ્યો હોય તો તરવાડ પાસેથી ભરણ પોષણનો અધિકાર છે મળે છે. તરવાડના અન્ય સભ્યો કર્ણવાન દ્વારા થતા મિલકતના સંચાલન ઉપર દેખરેખ રાખી શકે છે. કર્ણવાન મિલકતની ગેરવ્યવસ્થા કરે તો કર્ણવાનને સ્થાનભ્રષ્ટ પણ અન્ય સભ્યો છે એ કરી શકે છે. પરંતુ તરવાડની મિલકતનો હિસ્સો માગવાનો એ અન્ય સભ્યોને છે કોઈ અધિકાર નથી. અન્ય સભ્યો સ્વપ્રયત્નોથી અર્થોપાર્જન કરે તે તેમની ખાનગી મિલકત તરીકે રાખી શકાય છે. પરંતુ તેના અવસાન બાદ જો કોઈ ખાનગી મિલકત હોય તો તે તરવાડને મળે છે. તરવાડ જ્યારે ખૂબ જ વિસ્તૃત બને અને બધા સભ્યોનો એક જ નિવાસમાં રહેવું મુશ્કેલ બને ત્યારે સર્વસંમતિથી તરવાડની અન્ય સ્ત્રી તરવાડની મિલકતમાંથી પોતાનો હિસ્સો મેળવીને મોટાભાઈ સાથે અથવા તેના મામા સાથે નિવાસ કરે છે અને તે રીતે તરવાડથી જુદું કુટુંબ છે રચે છે. આ નવું કુટુંબ જેને તવાઝી તરીકે ઓળખવામાં આવે છે. તરવાડ અને તવાઝી વચ્ચે મિલકત સંબંધો છે રહેતા નથી,
પરંતુ સગપણ સંબંધો છે ચાલુ રહે છે. તવાજીના સભ્યો તરવાડના સભ્યો તરીકે બહિર્લગ્નના નિયમોનું પાલન કરે છે અને પોતાના તરવાડની બહાર લગ્ન કરે છે. તે જ રીતે તરવાડનો કોઈ સભ્ય મૃત્યુ પામે ત્યારે તવાજીના સભ્યો એ સૂતકના જે નિયમો છે એનું પાલન કરે છે. તો આવી રીતના જે માતૃસત્તાક કુટુંબ એમાં જે નાયર કુટુંબ છે એનો આપણે અર્થ જોયો, એની ખાસિયતો જોઈ. હવે ત્યારબાદ જે માતૃસત્તાક એટલે કે માતૃમૂલક અન્ય કુટુંબ છે એનો અર્થ અને એની જે ખાસિયતો છે એ આપણે હવે પછીના સમયમાં એની ચર્ચાઓ કરીશું.